ગાઈઝ વેલકમ બેક ટુ માય ચેનલ। તો જો હું આજે હતી મહાશિવરાત્રિ, તો જો હું જાઉં છું શિવજીના મંદિરે પૂજા કરવા। તો જો હું એકદમ મસ્ત નાહી લીધું છે મેં, અને જો હવે હું તમને પણ લઈ જાઉં। હું જો આજે ફાસ્ટ રહી છું, તો જો આપણે જઈએ છીએ શિવજીના મંદિરે। જો હાલો તમને પણ હું દેખાડું કે શિવજીના તમને પણ દર્શન કરાવી લઉં। તો જો હું અત્યારે જાતી હતી અને જો અહીંયાથી છે ને અમારે શું તોડવાનું હતું ખબર છે? અમારે છે ને અહીંથી છે ને બીલીપત્ર તોડવાના હતા। જો અહીંથી જોઈએ પણ એ હતા જ નહીં, બરાબર। તો પછી જો અમે એમને ચાલ્યા ગયા। તો જો અમારી શેડો છે તો જો અમે મંદિર આગળ પહોંચી ગયા, યે। તો જો હવે હું અંદર એન્ટર થઈ ગઈ છું મંદિરની અંદર। ઓ માય ગોડ, કેટલી બધી ભીડ છે યાર અહીંયા। તો સો ગાઈઝ તમે લોકો જોઈ લો આનો વ્યૂ, મીન્સ કેટલું બ્યુટીફુલ આ લોકોએ ડેકોરેશન કર્યું હતું મંદિર। મને કેટલી બધી ભીડ છે યાર। તો જો હવે હું આવી ગઈ છું પૂજા કરવા। તો જો હું શિવજીને અર્પિત કરું છું દૂધ, અને એમને જલ ચડાવું છું। અને જોઈ લો તમે લોકો પણ, અને એકવાર કોમેન્ટમાં હર હર મહાદેવ હર કોમેન્ટ કરી દેજો તમે લોકો। તો જો હવે એમને દૂધથી મેં અર્પિત કરી દીધું, હવે એમને જલથી હું અભિષેક કરીશ। અને હા, અને ગાઈઝ તમારે જો આવા નવા વ્લોગ્સ જોવા હોય તો તમે લોકો કોમેન્ટ કરજો, કંઈ પવિત્ર જગ્યા પર જવું કે ગમે જગ્યા પર જાઓ તો તમે લોકો કોમેન્ટ કરો, ઓકે। તો જો હું અત્યારે શિવજીને ચડાવતી હતી જલ। ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય। તો ચલો હવે હું લગાવી દઉં હવે શિવજીને, એમને ચડાવી દઉં ફૂલ। તો જો હવે હું એમને લગાવીશ ચંદનનો ચાંદલો। જો આવી રહ્યો, હવે લગાવી દઉં છું હું। હજુ એટલું બધું પ્રોપર ન થયું એટલે પાછું સરખી રીતે મેં કર્યો, ઓકે ઇટ્સ ડન। તો જો હવે પગે લાગીને હવે મેં માથું ટેકાવીને હું હવે જાઉં છું। ને ગાઈઝ પ્લીઝ લાઇક એન્ડ શેર એન્ડ સબસ્ક્રાઇબ।